પોરબંદર શહેરમાં વરસાદના વિરામ બાદ પાલિકાની ટીમ દ્વારા શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરી દવાનો છંટકાવ હાથ ધરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં રાજકોટ પાલિકાની ટીમ પણ જોડાઈ છે। પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, ત્યારે શહેરીજનોમાં રોગચાળો ન ફેલાય તેવા હેતુથી પોરબંદર પાલિકા તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે શહેરના રાજીવનગર, કડિયા પ્લોટ અને ઝુંડાણા સહિતના વિસ્તારમાં સફાઈ પ્રક્રિયા હાથ ધરી દવાનો છંટકાવ કરી કામગીરી હાથ ધરવામાં આવી છે। આજરોજ વોર્ડ નંબર 1, 3, 5 અને એવી રીતના જ્યાં વધુ કાદવ કીચડ છે, પાણી ભરાયેલા હતા, ત્યાં રાજકોટથી આવેલી ટીમના 20 મેમ્બરને ત્યાં સફાઈ કાદવ કીચડ ઉપાડાવી અને દવાનો છંટકાવ કરવા માટે થઈ અને કામગીરી ચાલુ થઈ છે અને 3 દિવસ સુધી વધુમાં વધુ એરિયા કવર થઈ જશે અને બધી જ જગ્યાએથી કાદવ કીચડ ઉપડાવી વરસાદ બંધ રહેશે તો કાદવનું સાફ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવશે, જેથી લોકોને આરોગ્યમાં કાંઈ પ્રોબ્લેમ થાય નહીં। પોરબંદર પાલિકા દ્વારા આ કામગીરી માટે 450 બેરી DDT, 100 બોરી બ્લીચિંગ પાવડર અને 5000 ગોળી ક્લોરીનની ઉપલબ્ધ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેર મધ્ય આવેલા બબ્બે મુખ્ય માર્ગો પરથી હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો ન હોવાથી બંને માર્ગો બંધ છે। 8 દિવસથી પાણી નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં મુખ્ય માર્ગ MG રોડ અને છાયા ચોકીથી ખીજડી પ્લોટ જતા રસ્તે પાણી ભરાયા છે, જેમાં વિસ્તારના લોકો કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આફતનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે। પાલિકા તંત્રના વોટર વર્કર્સ વિભાગની ઘોર બેદરકારીને કારણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના પાણીનો નિકાલ કરવાના બંને પમ્પિંગ સ્ટેશન જ બંધ હોવાથી સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો, જેને 8 દિવસ થયા હજુ સુધી આ પાણીનો નિકાલ થયો ન હોવાથી બે માર્ગો બંધ છે, જેમાં પક્ષી અભયારણ્યથી વોકિંગ વે તરફ જતો રસ્તો અને ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જતો રસ્તો હજુ પણ બંધ છે। વરસાદે વિરામ લીધો તેને પણ 48 કલાક જેટલો સમય થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોની ધીરજ ખૂટી છે। હજુ આ માર્ગ પર આવેલ દુકાનો અને મકાનોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। અગાઉ ક્યારેય બે મુખ્ય માર્ગો 8 દિવસ સુધી બંધ રાખ્યા પડતા હોવાનું સામે આવ્યું નથી। આટલા દિવસ માર્ગ પર આવેલ તમામ દુકાનો બંધ છે, રહેવાસીઓને પણ મુશ્કેલી પડી રહી છે। દુકાનો અને મકાનમાં પાણી ઘૂસી જતા પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, જેના માટે જવાબદાર કુદરત નહીં પરંતુ પાલિકા છે। શહેરના મુખ્ય માર્ગ MG રોડ પર ખીજડી પ્લોટથી કમલાબાગ સુધીના રસ્તે અગાઉ ક્યારેય એવું નથી બન્યું કે 8 દિવસ સુધી આ મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોય। જ્યારે પણ વરસાદ પડે આ માર્ગ પરથી પાણીનો નિકાલ તુરંત થઈ જાય છે, પરંતુ હાલ 8 દિવસથી વરસાદી પાણીનો ભરાવો થતા આ પાણીમાંથી ભયાનક દુર્ગંધ અને ગંદકી ફેલાય છે। આથી રોગચાળાની ભીતિ પણ સ્થાનિકો સેવી રહ્યા છે। ત્યારે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવાની કામગીરી થાય તે લોકોના હિતમાં છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ચોપાટી ખાતે રહેતા એક યુવાન પર તેમની પત્નીએ છરી વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરમાં ચોપાટી નજીક રહેતા વિક્રમ લખમણ જહાણિયા નામના યુવાન અને તેમની પત્ની દયાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ યુવાન પર તેમની પત્ની દયાબેને છરી વડે હુમલો કર્યો હતો। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। આ ઘટનામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના દેગામ રોડ પર એક કાર ચાલકે બે યુવાનને હડફેટે લીધા હતા। અકસ્માતમાં બંને યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। પોરબંદરના દેગામવાડી વિસ્તારમાં રહેતા અર્જુન દયારામ બામણિયા અને દીપક આર્યા બંને દેગામ ખાતે ગયા હતા અને પગપાળા ફરી તેમના રહેણાંક સ્થળે જતા હતા, ત્યારે દેગામ નજીક એક કાર ચાલકે આ બંને યુવાનોને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે હાલ તો ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના 3 માઇલ નજીક એક પ્યાગો રિક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર 4 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના 3 માઇલ નજીક એક પ્યાગો રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર જેઠા હાજા મોઢવાડિયા, રાણીબેન જેઠાભાઈ મોઢવાડિયા, છગન વિકમા અને સવિતાબેન વિકવાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા તાલુકાના બિલડી ગામની સીમસાડામાં 10 વર્ષ પહેલા ટીવી ચોરાયું હતું. પોલીસે ગુનાનો ભેદ હવે ઉકેલી તસ્કરને પકડી પાડ્યા છે. ટીવી પણ કબજે થયું છે, પરંતુ આ ટીવીની ચોરી કરનાર તસ્કરે જેવું છે તેવી જ હાલતમાં ટીવી સાચવી રાખેલું જોવા મળ્યું હતું. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એલસીબીના સ્ટાફને કુતિયાણા પંથકમાં આશરે 10 વર્ષ પહેલા ટીવી ચોરી કરનાર એક આરોપી અંગે બાતમી મળી હતી. જેમાં બિલડી ગામ પ્રાથમિક શાળામાંથી એલસીબી ટીવીની જે ચોરી થઈ હતી તે વડાણા ગામના બીલીધારનેશમાં રહેતા રાહુલ રતાભાઈ ભારાએ ચોરી કરી હોવાની તથા આ ટીવી હાલ તેના મકાને રાખેલ હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે ત્યાં જઈ રાહુલની પૂછપરછ કરી હતી. ત્યારે રાહુલે પોતાના ફઈના દીકરા બિલડી ગામે રહેતા સંજય રાઘવભાઈ બઢ સાથે મળી આ ટીવી. ભારે વરસાદને લઈ ભાદર નદીમાં પૂર આવ્યું હતું. હાલ આ પૂરના પાણી ઓસરતા ભાદર કાંઠા વિસ્તારના ખેતરોના ધોવાણના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વિસ્તારના ખેતરોમાં મસમોટા ખાડા પડી ગયા છે, તો મકાનની દિવાલો પણ ધરાશાયી થઈ છે. અનરાધાર પડી રહ્યો હતો. ઉપરવાસમાં પણ વરસાદ હતો. અનરાધાર નદીઓ આવી, ભાદરો આવી, ભાદરના પાણી ઓસરતા જાણે નદીઓની તબાહી જોવા મળી રહી છે. હાલ આપણે કુતિયાણાના ભાદરકાંઠા વિસ્તારમાં આવ્યા છે. ત્યાં મુલાકાત લેતા દ્રશ્યો તમે જોઈને ચોંકી ઉઠશો કે આ કોઈ જેસીબી થી કે ઇટાચીથી ગાળેલા ખાડાઓ નથી, આ કોઈ એવું વસ્તુઓ નથી. આ તમે જે ખાડાઓ જોઈ રહ્યા છો એ પાણીનો વિનાશ છે. કારણ કે ભાદર એટલી બે કાંઠે વહી હતી, જે બાદ વિનાશના દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર તબાહી જોવા મળી રહ્યું છે. આ એક ખેતરો હતા કે એક દિવસના અહીંયા માંડવીનું વાવેતર કર્યું હતું ચારેકોર, પરંતુ સમગ્ર જે ખેતરો છે એ અત્યારે ખાડાઓમાં પરિવર્તન થઈ ગયું છે. કારણ કે ઉપરવાસમાં જે વરસાદ હતો, ગાંડી નદી દૂર થઈ હતી. સમગ્ર જે ગાંડી નદી દૂર થતા ખેતરો છે એ તબાહી જેવા દ્રશ્યો છે. હું તમને બીજા ખેતરોના દ્રશ્ય બતાવીશ કે આ ખેતરોમાં જો માંડવીનું વાવેતર કરેલું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા માટીની જગ્યાએ પાણાઓ, કાંકરાઓ દેખાવા લાગ્યા છે. આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. કારણ કે કોઝવેઓ છે, કોઝવેઓ બંધ હોવાને કારણે પાણીનો નિકાલ નથી થતો, જેના હિસાબે પાણી છે અન્ય રસ્તાઓ શોધી રહી છે. અન્ય રસ્તાઓ શોધતા ખેતરો તરફ ફરી છે, ખેતરોનો વિનાશ કોથળી રહી છે. ત્યારે આપણે અહીંના સ્થાનિક જે ખેડૂતો છે તેમની સાથે ખાસ ચર્ચાઓ કરશું. કારણ કે ભાદર થઈ રહી છે, જેના હિસાબે મોટા ભાગના ખેડૂતોનું નુકસાન. ભાદર હવે પાણીનો અલગ રસ્તો કાઢી રહ્યું છે, તો શું કહેશો એના માટે? આ અમારા ભાદર કાંઠે છેલ્લા ખેતરો આવ્યા, એટલે આ ઉપરવાનું પાણી આવે એટલે અમારા ખેતરો સીધા બધા ધોવાતા જ જાય. અમે ખૂબ દાખલો કરે થાક્યા હાવ. તો પાણીનો નિકાલ આનો કઈ પાણીનો નિકાલ આગળ છે કમોડ, એ કમોડ બંધ છે. એને હિસાબે અમારે ઓલે પાણી બધું ભેરું થાય. તો અમારે 6 વીઘા છે, એમાં 3 વીઘા વવાય. 3 વીઘામાં બધું સાફ થઈ જાય છે. હોય દર વર્ષે આ પ્રમાણે પાણી આવે? દર વર્ષે આ પ્રમાણે જ. શું કેટલા વીઘામાં વાવેતર હતું? શું અત્યારે પરિસ્થિતિ છે? 20 વીઘાનું વાવેતર હતું માંડવીનું, ને અત્યારે એમાં 3 વીઘાની માંડવી રહી, બાકી બધી ગરકાવ થઈ ગઈ પાણીનું. 1 વીઘે કેટલાનો ખર્ચો આવે ને કેટલા રૂપિયાનું નુકસાની છે અત્યારે? અત્યારે 1 વીઘાનો 5000નો ખર્ચો આવે વાવવામાં કમ્પ્લીટ, અને એની નુકસાની બધી થાય. સરકાર પાસે શું આશાઓ રાખો છો? સરકાર વળતર કંઈ આપે એવી આશા છે. આ ખાડાઓ બુરા છે, તો હવે આ ખાડા બુરવાનું શું કરશો તમે? ખાડા બુરવાની સહાય સરકાર આપે તો બુરાઈ છે, બાકી મોહમ વગર કેમ બુરવી? કારણ કે આ સામાન્ય ખેડૂતે માત્ર 5-6 વીઘાના ખેડૂતો છે, જેની સમસ્યાઓ છે કે જ્યાં સુધી સરકાર સહાય ન આપે તો આ વિસ્તાર, હું કેમેરામેનને એક ફરી વાર કહીશ કે ભાઈ આ સાઈડ આવે અને સમગ્ર જે ખાડાઓ છે ખાડાઓ બતાવે છે. આ ખાડાઓ
10 થી 20 ફૂટ સુધીના ખાડાઓ છે, એના કરતા પણ મોટા ખાડાઓ છે. આ એક ખેતરો હતા, પરંતુ ખેતરોમાંથી હવે ખાડાઓ થઈ ગયા છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે બન્યું છે કે અન્ય જગ્યાએ પાણીનો નિકાસ છે ત્યાં બંધ બારી દીધા છે, જ્યાં પાણી નિકાસ હતો એ બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કોઈ જાતની તેમની સહાય નથી થઈ, પાણીનો નિકાલ નથી કરવામાં આવતો, જેના કારણે નાના ખેડૂતો હવે પાયમાલ તરફ જઈ રહ્યા છે. ત્યારે તાત્કાલિક પાણીનો નિકાલ ખોલવામાં આવે અને ખેડૂતોને સહાય કરવામાં આવે એવી ખેડૂતોએ માંગ કરી છે. કેમેરા પર્સન રામ મોડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવ તાલુકાના ભોરદરથી કોટડા ગામને જોડતા રસ્તા પર છેલ્લા ઘણા દિવસોથી કમરડૂબ પાણી જોવા મળી રહ્યું છે. આ રસ્તા પર પાણીને લઈ ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ બાબતે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન થતા રોષ જોવા મળે છે. પોરબંદર જિલ્લાનું ગામ ભોરદર. તો અમારે આ વરસાદને કારણે જે વિપત્તિ આવી વર્ષોથી આ હાલે છે, તો આનો કોઈ નિર્ણય આવ્યો નથી હજી. તો કૃપા કરી આ ગામનું આજુબાજુના એરિયાનું કોઈને નુકસાન ન થાય એ રીતે સારો મુદ્દો લઈ તમારા ધ્યાનમાં આવે તો આ મુદ્દાને આગળ વધારો. નકર કંઈ કરવા પૂરતું છે નહીં. આજ અઠવાડિયું થયું અમારે ગામ ભોરદરની અંદર આજુબાજુના એરિયામાં પાણી ભરાઈ ગયું. તો આ તો કુદરતની આફત છે, કોઈને કરાવેલ કે કોઈની નથી. સહમતથી જે કાર્ય થાય ને કોઈને વાંધો ન આવે. તો અઠવાડિયુંથી અમારે આ માલઢોરને ખવડાવવા સીમમાં જવા પૂરતું નથી. નદીના કાંઠા તૂટી ગયા ચારી બાજુથી. તો આ કોઈ રાજકારણની અંદર કે કોઈ નથી, પણ ગામ લેવલે ગામ તળને લીધે સુધરાઈ જે થાય એ અતિ યોગ્ય છે. બાકી તો આ કુદરતી આફત છે. કોઈનું કઈ નદી આવે છે? આ મીણસાર નદી છે. નહીં સાહેબ, અમે આ સીમમાંથી ગયા હતા આટો મારવા અમારી વાડીએ, અને રસ્તામાં એમ લાગ્યું કે ગાયું આવક જાવક અમારો ગૌશાળો ઉગમણી બાજુ છે ગામથી. તો અમને એમ થયું કે ફૂલ ની અંદર આવી ગયા કોઈ બાવળા છે આડાવરા, તો એ થોડી યથાશક્તિ અમે એમાં મહેનત કરીએ, જાત મહેનત કરીએ. ને કોઈ પણ હિસાબે અમારે આ અંદર છે હોય તો કોઈ થોડો નદીનો કાંઠા બંધાય કે નદી પોળી થાય તો વધારે વિશે સારું. નકર આ ગામની અંદર આજુબાજુના એરિયાની અંદર બધી નુકસાની બધી ન છે. નામ પરબતભાઈ ભૂતિયા, ગામ મિત્રાળા. અત્યારે પૂરની પરિસ્થિતિ છેલ્લા 10-12 દિવસથી અમારે પોરબંદર જવાનો નવાગામ રસ્તો બંધ છે. કંડોળા રસ્તો આજે ખુલ્યો પણ બહુ ખરાબ હાલતમાં છે, એટલે તાત્કાલિક એક તો રિપેર કરવાની જરૂર છે. બીજું, ઘેડમાં અત્યારે પૂરની પરિસ્થિતિ એવી છે કે અમારા વડવાઓએ 60 વર્ષ પહેલા હસતા હસતા પૂર અટકે એ માટે સહી કરી દીધી હતી, પણ એનાથી ઉલટાનું અમારો ઘેડનો કોઈ ફાયદો ન થયો, ગેરફાયદો છે. એનું કારણ છે કે જ્યારે ઉપરવાસમાં વરસાદ આવે ત્યારે અમારે વરસાદ ન હોય તો પૂરની પરિસ્થિતિ જ નિર્માણ થાય. એટલે મોટાભાગે અમે પૂરમાં જ રહીએ છીએ. અને દિવાળી પછી જ્યારે મહિને કે 1.5 મહિને અમારે પાણીની જરૂર પડે ત્યારે પાણીનો લાભ કોઈ દી મળ્યો નથી. અમે છોડાવવા માટે પૈસા જ્યારે આ બાજુથી ભરાય ત્યારે ઉપરવાસમાં આવેલા 18 ચેકડેમ કે જે ચેકડેમ ભરાણા પછી પાણી આવે, એટલે પૈસા ભર્યા પછી પણ અમને કોઈ દી પહેલી વખત પાણી મળ્યું જ નથી. એટલે ખરેખર આ ગામડાઓની હાલત એવી છે કે એક માત્ર જુવારના પાક ઉપર અમે નભી રહ્યા છીએ. અમારે સરકાર પાસે કોઈ અત્યારે બીજી અપેક્ષા નથી. અમારે આ પૂર માટે કોઈ એવી લાંબા ગાળાની યોજના કરો કે જેનાથી ઘેડના ગામડાઓને આ પૂર જે વિનાશ વેરે છે એનો થોડોક અમને એનાથી રાહત મળે. મોટા ભાગે આજે તમે ભાદરની હાલત જોવો ને તો એક ગામડાનો વેકરો હોય ને એના જેવી વોકડા જેવી હાલત છે. આવી સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદીની આ હાલત હોય. ખરેખર તો નદીને ઊંડી કરાવો, નદીને પોળી કરાવો તો જ અમારા ગામડાનો ઉદ્ધાર થાય એમ છે. નહીતર ખરેખર અમે બહુ ભયંકર પરિસ્થિતિમાં ઘેડના ગામડાઓ જીવી રહ્યા છે. રાણા કંડોળાથી ઘેડ વિસ્તારના 8 ગામને જોડતા રસ્તાનું પૂરને લઈ ધોવાણ થયું છે. આ રસ્તા પર ઠેક ઠેકાણે ગાબડાઓ પડી ગયા છે, જેથી આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ આ વિસ્તારને સિમેન્ટ ક્રોકેટથી બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. વરસાદના વિરામ બાદ ધીરે ધીરે પાણી ઓસરવા માંડ્યા છે. ખેડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પરથી પાણી ઓસરતા જ દબાઈ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ કંડોળાથી આપણે મિત્રાળ તરફના રસ્તાઓ પર જોઈ રહ્યા છીએ કે પાણીને પૂરના કારણે કેવી પરિસ્થિતિ સર્જાણી છે. કારણ કે જ્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સાથે તેમની પાસે પસાર થતા મેન રસ્તાઓ છે, જે ડામરો છે, એ ડામરો ત્યાંથી તોડી અને ખેતરોમાં પડાવી દીધા છે. જે આજુબાજુના જે રસ્તાઓ છે ત્યાં પથ્થરો જોવા મળી રહ્યા છે. કારણ કે
સમગ્ર રસ્તાઓ છે એનું ખૂબ ધોવાણ થઈ ગયું છે. જ્યાં નજર પહોંચે ત્યાં આવે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ છે. અગાઉ પણ ગુજરાત ન્યૂઝે કહ્યું હતું કે ખેડ વિસ્તારમાં જ્યારે પૂરની સ્થિતિ આવે છે ત્યારે ડામરના રોડોનો હે ને તબાહી જેવા દ્રશ્યો જોવા મળશે, કારણ કે ડામર રસ્તો જ નથી રહેતો. ડામર જ્યારે બનાવવામાં આવે ત્યારે ગુણવત્તા ઓછી હોય છે. એના હિસાબે એક તો ડામરની અંદર ગુણવત્તા ઓછીની હિસાબે પણ તૂટતા જોવા મળશે, પરંતુ પૂરની સ્થિતિની અંદર ખેડ વિસ્તારના તમામ રસ્તાઓ સિમેન્ટથી જો મઢવામાં આવે તો જ પાકા રસ્તાઓ તરીકે ગણાય છે, કારણ કે જ્યારે પૂર આવે છે ત્યારે તમામ રસ્તાઓનું ધોવાણ જોવા મળે છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ત્યારે રાણાવાવ તાલુકા પંચાયત દ્વારા આ ગંદકી દૂર કરી દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈ ગંદકી ફેલાઈ હતી. રાણાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગંદકી વધતા રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વર્તાઈ રહી છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સત્તાધીશો દ્વારા રાણાવાવના ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરી દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેલા ગંદકીના ગંજ ઉકરડા અને ભરાયેલા વરસાદી પાણી દૂર કરવાની કામગીરી પણ હાથ ધરી હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના છાયામાં 8 દિવસથી વરસાદી પાણીનો ભરાવો, 2 મુખ્ય રસ્તાઓ બંધ તો દુકાન મકાનોમાં પાણી હોવાથી લોકોમાં રોષ. પોરબંદરમાં ભારે વરસાદ બાદ બિસ્માર મકાનો જોખમી બન્યા. નાગરવાડામાં મકાન ધરાશાયી તો વોરાવાડ અને સરકારી આવાસમાં છતના પોપડા ખર્યા. ભાદર નદીના પૂરે કુતિયાણા પંથકમાં સર્જી તારાજી. પૂર ઓસર્યા બાદ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. પોરબંદરમાં વહીવટી તંત્રની કામગીરીને મીડિયા કર્મીઓએ બિરદાવી. સાંઢિયા ગટર ફરી કાર્યરત થતા વરસાદી પાણીનો થશે નિકાલ. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.